ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી તરફથી પરીક્ષા સંદર્ભે સ્કૂલ સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી। અમદાવાદ ગ્રામ્યમાં 268 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષા લેવાનારી છે, જેમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે અંગે સ્કૂલના સંચાલકોને સૂચના આપવામાં આવી। તો વર્તમાન સમયમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષાના સમયે આવા મેલ આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સંકલન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો। અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ના 46,600 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 43,200 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। આપણા જિલ્લામાં એક પણ કોપી કેસ ન બને અને વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા અપાય। આ વર્ષે આપણે દિવ્યાંગ બાળકો માટે પણ જે બોર્ડની ગાઈડલાઈન છે એમ 1 કલાકે 20 મિનિટનો સમય વધારે આપો તો 3 કલાકનો પ્રશ્નપત્ર હોય તો 60 મિનિટ વધારે એ બાળકને આપણે સમય આપવાનો છે, એની પણ વિગતે સૂચના આપવામાં આવી છે। હેલ્પલાઇન નંબર જે આપણો ટોલ ફ્રી નંબર છે એની વાત છે। જિલ્લા કંટ્રોલ રૂમ પણ સવારે 7થી સાંજે 8 સુધી રજા સાથે ચાલુ રહેવાનો છે એની પણ વાત કરી છે। આરોગ્ય વિભાગ છે એનો પણ આપણે સંપર્ક કરીએ, કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી ન થાય। લહિયાની સુવિધાઓ પણ અમે કરી છે, જ્યાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એ સંસ્થામાં જઈને અમે બાળકોને લહિયાની સુવિધા આપવાના છે।